હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. હું મૌલિક સુહાગિયા ગણિતના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 સુધી પૂર્ણ કરેલું અને હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. તો આગળ વધતાની સાથે સ્વાધ્યાય 1.2ની આગળની જે થિયરી છે એમાં પહેલો ટોપિક જે આવે છે તે છે પાયથાગોરસ પ્રમેય. 8મા ધોરણની અંદર તમે થોડા ઘણો આનો અભ્યાસ કરેલો હતો. હવે થોડું ડીપમાં ભણીએ તો પાયથાગોરસ પ્રમેય કોને કહેવાય છે? તો કાટકોણ ત્રિકોણ જે છે એની અંદર કર્ણનો વર્ગ હોય એ બાકીની જે બંને બે બાજુના વર્ગોનો સરવાળો છે એના જેટલો થતો હોય છે. તમે નીચે જોઈ શકો છો કે અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ એબીસી આપી દીધો છે, જેની અંદર ખૂણો બી છે એ માપખૂણો છે. તો ખૂણા બીની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે કે એસી એને કર્ણ આપણે કહીએ છીએ અને એબી અને બીસી એ બાકીની બાજુઓ છે. તો કર્ણનો વર્ગ છે તમે બાજુમાં જોઈ શકો છો કે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. બાકીની બંને બે બાજુના વર્ગનો સરવાળો મતલબ એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસીનો સ્ક્વેર થાય છે. આ પાયથાગોરસ પ્રમેય એટલા માટે સમજવો જરૂરી છે કે હવેના જે દાખલાઓ છે એની અંદર આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાના છે. તો જોઈએ પાયથાગોરસ પ્રમેયની પછીની આગળની થિયરી શું છે? તો સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાઓ દર્શાવવી. તમે ધોરણ 6, 7, 8 બધામાં ભણી ગયા છો કે સંખ્યા રેખા ઉપર તમે પૂર્ણ સંખ્યાઓ દર્શાવેલી, વાસ્તવિક સંખ્યાઓ દર્શાવેલી છે, બરાબર. તમે બધી સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવેલી છે. તો અસમય સંખ્યાઓ જેવી કે √2, √3, √5 ને કેવી રીતે દર્શાવશું આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું જ એક્ઝામ્પલ જોઈએ, સંખ્યા રેખા પર √2 દર્શાવો. હવે તમને ખબર છે કે રૂટવાળી જેટલી સંખ્યાઓ છે બધી અસમય સંખ્યાઓ કહેવાય છે અને જે સંખ્યાનું રૂટ નીકળે છે તેને આપણે સમય કીધું હોય છે. તો પહેલો જ એક્ઝામ્પલ છે √2ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે. હવે તમે જાણો છો કે સંખ્યા રેખા હોય એની જમણી બાજુ સેન્ટરમાં 0 હોય, જમણી બાજુ બધા પોઝિટિવ ઇન્ટીજર હોય અને ડાબી બાજુ નેગેટિવ. તો √2 આપણે કે અત્યાર સુધીમાં ક્યારેય દર્શાવેલું નથી, તો આપણે એ 9મા ધોરણની અંદર અત્યારે √2ને દર્શાવવાનું છે. તો જોઈએ કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ √n વાળી સંખ્યા દર્શાવવી હોય તો એના માટે પહેલાં તો √n-1 દર્શાવવું જરૂરી છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે √10ને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે દાખલા તરીકે, તો હું √10ને ડાયરેક્ટ નહીં દર્શાવી શકું. એના માટે મારે √10-1 એટલે કે √9 અને √9 એટલે બધા જાણો છો કે √9નું વર્ગમૂળ થાય 3. તો √3ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા જરૂરી છે. 3ને દર્શાવું તો જ હું √10ને દર્શાવી શકું. તો દાખલાની વાત કરીએ કે √2ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે તો તમને કીધું એ જ રીતે કે એની કરતાં એક ઓછો એટલે કે √1 બરાબર 1 થાય છે. તો 1ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું જરૂરી છે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ શું કર્યું તો નીચેની સંખ્યા રેખા દોરી, જેમાં 0 લખ્યો, 1 અને પછી 2. ઓકે, હવે મેં અહીંયા થોડીક તમે ઉપર સ્ક્રીન પર જોઈ શકો છો કે 1ને દર્શાવવો પહેલાં જરૂરી છે. તો તમને 1 ક્યાં દેખાય સંખ્યા રેખા ઉપર? તો અહીંયા 1 છે. તો 1 જ્યાં દેખાય છે ત્યાં તમારે એબીસીડીનું એ કરી નાખશું અને એક્ઝેક્ટ એની જ લાઇનમાં સ્કેલ રાખીને એક એકમ ઉપર તમે એબીસીડીનો બી દર્શાવશો. પછી એ અને બીને જોડી દેવાના છે. ત્યારબાદ જ્યાં 0 લખેલો છે ત્યાં સી લખી નાખશું અને બી અને સીને પણ કનેક્ટ કરી દઈશું. તો આપણી પાસે અત્યારે એક ત્રિકોણ તૈયાર થઈ ગયો છે. જે ત્રિકોણ તમે જોઈ શકો છો કે એમાં ખૂણો એ છે, એ ખૂણો એ 90 અંશનો છે, બરાબર છે. માટે આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. અને હવે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરશું. તો જોઈએ કે ત્રિકોણ એબીસી આપણી પાસે હતું, એની અંદર ખૂણો એ છે એ 90 અંશનો છે, બરાબર છે. એબી બરાબર 1 એકમ હતું ને એસી બરાબર 1 એકમ. તમે જોઈ શકો છો, ફરીથી બતાવી દો કે એબી છે એ 1 એકમ છે અને એસી છે એ પણ કેટલું છે? 1 એકમ છે, બરાબર. તો હવે પાયથાગોરસ પ્રમેય તમને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ છે એની અંદર કર્ણનો વર્ગ, આની અંદર કર્ણ કોણ થશે આપણો? બીસી. તો બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, બરાબર. બાકીની બંને બે બાજુના વર્ગોનો સરવાળો. તો એવું જ આપણે અહીં કંઈક કરેલું છે કે તો તમે જુઓ તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. એબી બરાબર 1 હતા અને એસી બરાબર પણ 1 હતા. તમે ઉપર જોઈ શકો છો અહીંયા, બરાબર છે. ઓકે, તો 1નો સ્ક્વેર 1 પ્લસ 1 એટલે 2 થશે. હવે અહીંથી હું સ્ક્વેર દૂર કરીશ તો સામેની સાઈડ શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો બીસી બરાબર કેટલા આવી ગયા? વર્ગમૂળમાં 2, જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના હતા. તો હું તમને બાજુના પેજ પર લઈ જાઉં તો જો બીસી બરાબર મને √2 મળી ગયા. હવે આપણે શું કરશું કે √2 આપણે જોતા હતા, સંખ્યા રેખા ઉપર √2 દર્શાવતા. હવે પરિકરને ધ્યાનમાં લઈશું. પરિકરની જે અણી છે, કેન્દ્ર છે, એને સી ઉપર રાખીશું અને પેન્સિલને રાખશું આપણે બી ઉપર. પછી ત્યાંથી આપણે સંખ્યા રેખા ઉપર છે ત્યાં અર્ધવર્તુળ દોરવાનું છે. મતલબ કે જો મેં બિંદુ પી દર્શાવેલું છે એ આપણું શું થઈ જશે? √2. તો આનો મતલબ શું થયો કે આપણે √2ને જે છે એ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું. જો કદાચ તમને આમાં ખ્યાલ ન આવ્યો હોય તો આપણે નેક્સ્ટ નંબર જોઈએ કે √5ને સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવશું. અને આપણે સ્વાધ્યાયનો જ દાખલો છે
કે સ્વાધ્યાય 1.2 છે એનો દાખલા નંબર 3 છે એક્ઝેક્ટલી આ જ છે કે રૂટ 5ને સંખ્યા રેખા પર દર્શાવો અને એક્ઝામની અંદર પહેલી પરીક્ષા જે હોય છે એની અંદર મોસ્ટ ઓફ આવા દાખલાઓ પૂછાતા હોય છે. તો તમને ખ્યાલ છે કે રૂટ એનને દર્શાવવો હોય બરાબર છે તો એને માટે તમારે રૂટ એન પ્લસને તમારે દર્શાવવો જરૂરી છે બરાબર છે. તો આપણે રૂટ 5 દર્શાવવો હોય તો એની કરતાં એક ઓછો મતલબ કે રૂટ 4 બરાબર 2 તો બેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા જરૂરી છે. સૌપ્રથમ શું કર્યું તો સંખ્યા રેખા દોરી નાખી 0 1 2 3 લખી નાખ્યા. હવે મેં તમને શું કીધું કે આપણે અહીં શું મળ્યું છે 2 તો જ્યાં 2 દેખાય ત્યાં ABCDનો એ મૂકી દીધો. હવે તેનાથી જ એની જ લાઇનમાં 1 એકમ ઉપર ગયા દાખલામાં જોયું એ જ રીતે 1 એકમ ઉપર B લેવાનો છે અને Bને અને Cને કનેક્ટ કરવાના છે. તો જો ફરીથી આપણી પાસે તૈયાર છે ત્રિકોણ ABC જે કાટકોણ ત્રિકોણ છે. શા માટે? કારણ કે એનો ખૂણો એ 90 અંશનો છે. તો હવે તમે એક જોઈ શકો છો કે AB બરાબર કેટલું છે 1 એકમ જે આપણે ફિક્સ લઈએ છીએ બરાબર અને AC બરાબર કેટલું છે તો 2 એકમ. શા માટે 2 એકમ? કારણ કે 0 થી 1 અને 1 થી 2 તો 2 એકમ મળી ગયું. હવે તમે નેક્સ્ટ પેજ ઉપર જોઈ શકો છો કે ત્રિકોણ ABC છે એમાં માપખૂણો કેટલાનો છે 90 અંશનો. AB બરાબર 1 એકમ અને AC બરાબર 2 એકમ હમણાં જોયું એ રીતે. હવે પાયથાગોરસ પ્રમેય શું કહે છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કોણ છે BC બાકીની બંને બાજુ AB અને AC. ઓકે તો એ બેના વર્ગનો સરવાળો કરીએ તો AB બરાબર આપણી પાસે 1 છે અને AC બરાબર છે આપણી પાસે 2. તો AB અને ACની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી દીધી બરાબર. તો BC² = 1 + 4 કારણ કે 2નો વર્ગ 4 થઈ અને 4 ને 1 5. હવે BCની ઉપરથી હું જો વર્ગ દૂર કરીશ તો અહીં સામે શું થઈ જશે વર્ગમૂળ. તો તમે જોઈ શકો છો કે BC બરાબર શું આન્સર આવ્યો વર્ગમૂળમાં 5. મતલબ આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે તે BC બરાબર આપણી પાસે આન્સરમાં આવી જવી જોઈએ બરાબર છે. તો તમે ફરીથી બાજુના પેજ પર તમે જોઈ શકો છો કે BC બરાબર વર્ગમૂળ 5 આવી ગયા. તો જો અહીંયા અમે BC બરાબર વર્ગમૂળ 5 દર્શાવી દીધા. હવે સેમ ટુ સેમ પરિકર લેવાનું છે કેન્દ્ર રાખવાનું છે C ઉપર પેન્સિલ લણી રાખશું B ઉપર બરાબર છે અને ત્યાંથી આપણે સંખ્યા રેખા ઉપર આપણે અર્ધવર્તુળ મતલબ કે એક ચાપ પાડીશું અને ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે છે એને આપણે નામ આપી દઈશું બિંદુ P અને ત્યાં શું દર્શાવી દઈશું રૂટ 5. તો આપણે લાસ્ટમાં એક લાઈન લખશું કે બિંદુ P છે એ વર્ગમૂળ 5 દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે દાખલાઓ છે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાતા હોય છે. હવે જોઈએ સ્વાધ્યાય 1.2 એમાં પહેલો જ પ્રશ્ન છે ટ્રુ ઓર ફોલ્સ 1 માર્ક્સ માટે IMP. પહેલો પ્રશ્ન જોઈએ શું કીધું છે તો દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે સાચું કે ખોટું. હવે તમે જાણો છો કે મેં તમને આની પહેલાં પણ સમજાવેલું કે પહેલાં ઉપરથી જેમ જેમ નીચે જઈએ છીએ બરાબર છે તો એ બધી સંખ્યાની અંદર સમાયેલી હશે. દાખલા તરીકે પ્રાકૃતિક હોય તો એ બધી પૂર્ણમાં સમાયેલી હોય, પૂર્ણ હોય તો તે બધી પૂર્ણાંકમાં સમાયેલી હોય. એ જ રીતે અસમય પહેલાં ભણવામાં આવે છે અને પછી વાસ્તવિક આવે છે. તો ઓબ્વિયસ વાત છે કે અસમયની બધી જ સંખ્યાઓ વાસ્તવિકની અંદર હશે છતાંય તમને ન સમજાય તો એના માટે મેં એક એક્ઝામ્પલ આપેલું છે કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 એ બધી કેવી સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે અને વાસ્તવિક સંખ્યાઓની અંદર એ બધી સંખ્યાઓ આવેલી છે બરાબર. જો મેં નીચે દર્શાવેલું પણ છે માટે આ વિધાન કેવું છે સાચું છે. પણ જો આનું ઊંધું પૂછે દાખલા તરીકે જો બાજુના પેજ ઉપર ક્વેશ્ચન નંબર 3માં પૂછેલું છે કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે તો એનો આન્સર આવશે નહીં. શા માટે? વાસ્તવિક એટલે કે સમય અને અસમય બે ભેગી થાય ને વાસ્તવિક કહેવાય. તો 3ને વાસ્તવિક કહીશું આપણે બરાબર છે પણ 3 અસમય નહીં હોય. શા માટે? કારણ કે અસમયની અંદર વર્ગમૂળવાળી સંખ્યાઓ જ માત્ર ને માત્ર આવે છે. તો આની અંદર આન્સર આવશે ફોલ્સ. આ બે પ્રશ્ન ખાસ યાદ રાખવા જરૂરી છે. સેકન્ડ ક્વેશ્ચન એવો કીધો છે સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા M માટે રૂટ M પ્રકારનું હોય છે સાચું કે ખોટું? મતલબ તમે જાણો છો સંખ્યા રેખા ઉપર ઘણી બધી સંખ્યા હોય છે. જમણી બાજુ બધી પ્લસ હોય છે, ડાબી બાજુ બધી માઇનસ હોય 0ની બરાબર છે. તો એમ મતલબ કે કોઈ પણ એક સંખ્યા છે એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એની જેવું જ પોઝિટિવ જ નીકળશે આ ટાઈપનો પ્રશ્ન કીધો છે. તો આનો આન્સર આવશે નહીં. શા માટે? કારણ કે માઇનસ સંખ્યા હોય ને એનું જે વર્ગમૂળ છે એ પોસિબલ ક્યારેય બનશે ને. એને ખાસ કરીને માઇનસ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતું. તો આનો આન્સર શું આવશે? ના. અને મેં ઉપર તમને થોડાક એક્ઝામ્પલ આપીને સમજાવેલું પણ છે. રૂટ 4નો આન્સર થાય 2 બરાબર છે તો એ પોસિબલ નહીં બને. ક્વેશ્ચન નંબર 3 શું હતો કે રૂટ 5 છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના હતા બરાબર છે જેને આપણે દર્શાવી લીધા. ઓકે હવે નેક્સ્ટ છે સ્વાધ્યાય 1.3 એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. ઓકે બધા વિદ્યાર્થીઓ ખાસ રૂટ 9 છે રૂટ 10 છે એની પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ડીપમાં સમજાઈ જશે. થેન્ક યુ.